तो विद्यार्थी मित्रों छेल्ले આપણે મૂલ વિશે ડિસ્કસ કરતા હતા। હવે મૂલ વિશે ડિસ્કસ કરતા આપણે બે સૂત્રો એના તારવ્યા હતા। કયા કયા? એક તો હતું કે મૂલ બરાબર આપેલ સ્પીસીઝની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો નંબર એટલે 6.022 × 10⁻23 બરાબર। એના સાથે જ મૂલ બરાબર એક બીજું હતું આપણા જોડે કે આપેલ દળ ભાગ્યા મોલર દળ બરાબર। હવે મોલર દળ તમને યાદ કરાવું કે મોલર દળ એટલે જે તે પદાર્થ જે તે તમે પરમાણુ લો અથવા તો અણુ લો એના એક મૂલ પરમાણુ અથવા અણુઓનું દળ। ધારો કે આપણે H2Oનું મોલર દળ જોવું હોય તો H2Oનું મોલર દળ કેટલું થાય? એક મોલ H2O અણુનું દળ બરાબર। એટલે આપણે ચોપડીમાં એ પ્રમાણે આપેલું છે કે કોઈ પણ પરમાણુ અથવા તો અણુનું મોલર દળ એટલે એનું એ ગ્રામમાં દર્શાવેલું દળ। તો એ આપણે ડિસ્કસ કર્યું હતું કે H2O છે એનું આણ્વીય દળ આપણા જોડે શું હતું? 18 AMU હતું બરાબર। હવે એનેથી મલ્ટીપ્લાય કરો એટલે કે 6.022 × 10⁻23 ગુણો તો AMU બરાબર પણ શું થાય છે? 1/Na થાય છે। આપણને ખબર છે કે 1/Na થાય છે। એને અહીંયા કટ થાય તો 18 ગ્રામ પ્રતિ મોલ આપણને જોવા મળે બરાબર। તો આ જ વસ્તુ હતી। હવે આપણે આનાથી આગળ જઈએ તો આપણે જ્યારે મોલનું ડિસ્કશન ચાલુ કર્યું હતું એટલે કે પરમાણુય દળ જ્યારે આપણે ડિસ્કશન ચાલુ કર્યું હતું એ વખતે આપણે શું જોયું હતું કે ભાઈ એવોગેડ્રો નામના વૈજ્ઞાનિક હતા, એમણે એવું કીધું હતું કે કોઈ પણ બે વાયુને આપણે કમ્પેર કરીએ કે એનું કદ સરખું રાખીએ, પ્રેશર સરખું રાખીએ, ટેમ્પરેચર સરખું રાખીએ તો આના અંદર રહેલા પરમાણુઓની સંખ્યા સરખી હોય। પરમાણુઓની સંખ્યા સરખી હોય। હવે પરમાણુઓની સંખ્યા સરખી હોય એનો અર્થ શું થાય? પરમાણુઓ અને આપણે એને કઈ રીતે દર્શાવી શકીએ? પરમાણુઓને મોલથી આપણે દર્શાવી શકીએ। તો એનો અર્થ શું થાય કે એના અંદર રહેલા મોલ પણ કેવા હોય? સરખા હોય। મોલ પણ કેવા હોય? સરખા હોય। ધારો કે એના અંદર માની લો કે હાઇડ્રોજનના 1000 પરમાણુઓ છે અને અહીંયા પણ 1000 પરમાણુઓ છે ઓકે। તો એનો અર્થ એવો કે 500 અણુઓ, આ બાજુ પણ કેટલા? 500 અણુઓ। તો આ બે જે છે એનો અર્થ એવો કે આના જે બે સરખા મોલ આવશે આપેલ સ્પીસીઝની સંખ્યા 1000 ભાગ્યા 6.022 × 10⁻23 તો એનો અર્થ એવો કે મોલ પણ બંને કેસમાં કેવા હશે? સરખા હશે। તો આપણે એક કામ કરી શકીએ, અહીંયા આપણે મોલ ફિક્સ કરી દઈએ। આપણે અહીંયા મોલ ફિક્સ કરી દઈએ, કોઈ એક ટેમ્પરેચર ફિક્સ કરી દઈએ અને કોઈ એક પ્રેશર ફિક્સ કરી દઈએ તો આપણને શું મળશે? અહીંયા આપણને એ જે તે એક મોલ માટે, હવે ધારો કે મેં અહીંયા શું કર્યું કે એક મોલ ફિક્સ કરી દીધા કે અહીંયા પરમાણુની સંખ્યા અથવા અણુની સંખ્યા મેં કઈ લીધી હતી? એક મોલ બરાબર। એટલે પરમાણુ ફિક્સ થઈ ગયા અહીંયા। અને બીજું કે પ્રેશર અહીંયા મેં ફિક્સ કરી દીધું, એક વાતાવરણ બરાબર। અને ટેમ્પરેચર મેં ફિક્સ કરી દીધું 298 કેલ્વિન, સોરી 273.15 કેલ્વિન એટલે કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ। આ મેં ફિક્સ કરી દીધી આટલી વસ્તુ। તો મને વોલ્યુમ મળે, કદ મળે કેમ ના મળે? કેમ કે આપણને મળી જાય। હવે જો આના માટે એક બીજું સૂત્ર પણ છે, તમે આદર્શ વાયુ સમીકરણ ભણશો PV = nRT, જ્યાં પ્રેશર, વોલ્યુમ, N એટલે મોલ, R એટલે વાયુ અચળાંક અને T એટલે ટેમ્પરેચર। આના અંદર મેં પ્રેશર ફિક્સ કરી દીધું, મોલ ફિક્સ કરી દીધા, R તો ફિક્સ જ છે, T મેં ફિક્સ કરી દીધો, મને કદ મળે। અહીંયા આપણને કદ મળે તો એનો અર્થ એવો કે જો આ કદ મારે શોધવું હોય એટલે તો મને આ કદ મળે દરેક એક મોલ માટે કેટલું મળે? 22.4 લિટર। 22.4 લિટર એટલે હવે આ જે મોલ મારા જોડે ફિક્સ હતા કે ભાઈ એક મોલ મેં લીધા, પણ આ જે ટેમ્પરેચર અને પ્રેશર છે એને શું કહી દીધું? STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર। સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એટલે કે પ્રમાણિત તાપમાન અને દબાણ ઓકે। STP જનરલી STP લખાઈને આવશે। એટલે એનો અર્થ એવો થયો કે કોઈ પણ
કોઈ પણ પરમાણુ એટલે કોઈ પણ સંયોજન, ચલો લખી દઈએ પરમાણુ, અણુ, બરાબર, અને જે કોઈ પણ વાયુ શબ્દ બરાબર રહેશે કે કોઈ પણ વાયુના 1 મોલનું STPA એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એ કદ કેટલું થાય? 22.4 લીટર થાય. ઓકે, કોઈપણ વાયુનું STPA કદ, કોઈપણ વાયુના 1 મોલનું STPA કદ કેટલું થાય? 22.4 લીટર. કઈ રીતે લાયા? PV બરાબર NRTથી લાયા. આઈડિયા ક્યાંથી મળ્યો? તો આઈડિયા અહીંયાથી મળ્યો, એવોગ્રેડોના જે થીસીસ હતી, હાઇપોથીસીસ, એટલે કે એવોગ્રેડોએ જે આપણને કીધું હતું કે કોઈ પણ બે કમ્પેરિઝન કરીએ, ઓકે, અને એના અંદર કેવો હોય? પરમાણુઓ કેવા હોય? સરખા હોય, બરાબર. તો એના ઉપરથી આપણને આઈડિયા આવ્યો કે આપણે ચલો બે A અને Bને કમ્પેર કરતા હતા, A અને B બે વાયુઓ છે એને કમ્પેર કરતા હતા, અને એ વખતે આપણું રૂમ ટેમ્પરેચર ધારો કે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું, અને બંનેનું દબાણ જે હતું એ એક વાતાવરણે રાખ્યા હતા આપણે, બરાબર, અને A અને Bના જે કદ સરખા રાખ્યા હતા મેં, તો આના અંદર પરમાણુ પણ કેવા હતા? સરખા હતા. તો એનો અર્થ એવો કે હું અહીંયા કદ ધારો કે મેં લીધું હતું 1 લીટર, તો આ 3 વસ્તુ ફિક્સ હતી, તો પરમાણુ પણ ફિક્સ હતા. તો આપણે કોઈ ત્રીજો વાયુ લઉં C, અને એને પણ જો 25 ડિગ્રી સેન્ટીગ્રેડ એક વાતાવરણને 1 લીટરે રાખો, તો પણ એના જે મોલ હશે, અંદર પરમાણુ હશે, એ કેટલા આવવાના? A અને B જેટલા આવવાના. સીધી વાત છે, બરાબર. ભલે હું બીજી જગ્યાએ જઈને રાખું, એને બીજા દાડે કમ્પેર કરું, પણ મેં ટેમ્પરેચર, પ્રેશરને કદ તો કેવા રાખ્યા હતા? સેમ રાખ્યા હતા. તો અહીંયા આપણે એ જ વસ્તુનો ઉપયોગ કર્યો. આપણે બે ટેમ્પરેચર અને પ્રેશર, આ બે વસ્તુ કેવી કરી દીધી? ફિક્સ કરી દીધી, અને આપણે મોલ ફિક્સ કરી દીધા, કેમ કે આપણે મોલની જરૂર છે, બરાબર. અહીંયા આપણે મોલની જરૂર છે, એટલા માટે આપણે મોલ ફિક્સ કરી દીધા, અને આપણે શું શોધી લીધું? એનું કદ શોધી લીધું કે 1 મોલનું આ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર એ કદ કેટલું થાય? તો એ કદ આપણને મળ્યું કેટલું? 22.4 લીટર. ઓકે, એટલે હવે કેવું થયું કે તમે કોઈ પણ આપણને આપેલું હોય કદ, એને જો તમે 22.4 વડે ભાગો તો આપણને શું મળી જાય? મોલ મળી જાય. તો મોલનું આપણા જોડે ત્રીજું સૂત્ર આવે. ધારો કે આપણા જોડે એક દાખલો છે કે દાખલા તરીકે 44.8 લીટર હાઇડ્રોજન વાયુ, કે એમ લખીએ કે હાઇડ્રોજન વાયુનું STPA કદ 44.8 લીટર છે, તો H2ના મોલ કેટલા થાય? ઓકે, તો એનો અર્થ એવો કે તમારે અહીંયા હાઇડ્રોજનના મોલ લેવા હોય તો હાઇડ્રોજનના મોલ H2 અણુના મોલ 44.8 ભાગ્યા 22.4, એનો અર્થ એવો કે 2 મોલ હાઇડ્રોજન થાય. પરમાણુ કેટલા થશે? 4 મોલ થશે, કેમ કે એક અણુના અંદર બે પરમાણુઓ છે, તો 2 મોલના અંદર 4 મોલ પરમાણુ થાય. તો એનો અર્થ એવો કે આપણા જોડે ત્રીજું સૂત્ર આવી ગયું કે આપેલ કદ ભાગ્યા STPA કદ ભાગ્યા 22.4 લીટર. ઓકે, ભાગ્યા 22.4 લીટર. હવે જો અહીંયા એક કરેક્શન છે. જનરલી 22.4 આપણે ગણતરીના અંદર વાપરીએ છીએ, પણ તમને કોઈક જગ્યાએ 22.7 પણ લખેલું જોવા મળશે. એ કેમ? કેમ કે પહેલાં જે STPની ડેફિનેશન હતી ને, એમાં ટેમ્પરેચર તમારું 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર, એટલે 273.15 કેલ્વિન આ હતું. પ્રેશર તમારું શું હતું? 1 વાતાવરણ. હવે STPની નવી ડેફિનેશન પ્રમાણે ટેમ્પરેચરના અંદર કોઈ ચેન્જ નહીં, એ તો 273.15 કેલ્વિન જ છે, પણ જે પ્રેશર 1 વાતાવરણ હતું ને એની જગ્યાએ શું આવી ગયું? 1 બાર. 1 વાતાવરણના જગ્યાએ શું આવી ગયું? 1 બાર. હવે 1 વાતાવરણ
બરાબર શું થાય 0.99 સમથિંગ બાર થાય, 0.99 બાર થાય. એટલે એનો અર્થ એવું કે વાતાવરણ કરતાં બહારનું પ્રેશર કેવું હોય, એક વાતાવરણ કરતાં એક બહારનું પ્રેશર થોડુંક ઓછું હોય, એક વાતાવરણ કરતાં એક બહાર જે પ્રેશર છે એ થોડુંક ઓછું હોય. હવે આપણને ખબર હશે કે પ્રેશર ઘટે તો કદ કેવું થાય, વધે. કોઈ પણ વાયુનું તમે દબાણ ઘટાડો તો કદ કેવું થાય, વધે. એટલે અહીંયા 22.4ની અંદર થોડુંક પ્રેશર ઘટાડ્યું એટલે શું થઈ ગયું, 22.7 લીટર થઈ ગયું. ઓકે. અને પેલું જે પીવી બરાબર NR2 સૂત્ર પ્રમાણે જો આપણે ગણવા જઈએ તો પણ એ 22.7 લીટર આવે. એટલે કોઈક જગ્યાએ તમને 22.7 લીટર પણ જોવા મળશે. આપણી ચોપડીના અંદર તત્વયુગ મિતિવાળો જે ટોપિક છે ને એના અંદર પણ 22.7 લીટર આપેલો છે. પણ આપણે જે રેફરન્સને ગમે તે તમે જીનીટની કે કોઈ ચોપડી જોશો તો એના અંદર આપણને 22.4 લીટરથી જ ગણતરીઓ આપેલી છે. બરાબર. હવે તો આપણે આના પ્રમાણે ગણવાનું ચાલુ કરીએ. બરાબર. હવે અમુક દાખલા આપણે પ્રેક્ટિસ માટે ચાલુ કરીએ. ચલો. તો હવે આપણે આના જે અમુક દાખલાઓ છે એ ગણવાનો ટ્રાય કરીએ. તો હવે જો અમુક વખત તમને એક આપણે ચોપડીનો એક દાખલો છે એના ઉપર નજર મારીએ. હવે જે નીચેનામાંથી શેમાં સૌથી વધારે પરમાણુઓ હશે, નીચેનામાંથી શેમાં સૌથી વધારે પરમાણુઓ હશે. સ્વાધ્યાયનો દાખલો છે. નીચેનામાંથી શેમાં સૌથી વધુ પરમાણુઓ હશે. ઓકે. હવે આના અંદર ઓપ્શન આપણને આપ્યા છે કે 1 ગ્રામ ગોલ્ડ, 1 ગ્રામ, પછી આપણને 1 ગ્રામ સોડિયમ, પછી 1 ગ્રામ લિથિયમ, અને ચોથું જે છે એ છે 1 ગ્રામ Cl2 ગેસ, 1 ગ્રામ Cl2 ગેસ. ઓકે. તો આપણને આ વસ્તુ આપી છે. ઓકે. હવે જો આપણે આ ટાઈપના દાખલા જે છે ને એ તમારા MCQના અંદર ખાસ પૂછાય છે કે નીચેનામાંથી કેમાં સૌથી વધારે પરમાણુઓ છે, નીચેનામાંથી શેમાં સૌથી ઓછા પરમાણુઓ છે. તો આ ટાઈપના જે દાખલા છે તમારા MCQના અંદર બહુ આવે છે. અને સૌથી સિમ્પલ રીતે આપણે ગણી શકીએ કેમ કે આપણને વજન જો બધાનું કેવું આપ્યું છે, સરખું આપ્યું છે. હવે આના અંદર પહેલાં હું તમને બેઝિક જે આનું ફંડા છે એ સમજાવીએ કે ભાઈ જો વજન આપ્યું છે તો આપણે આ સૂત્ર વપરાશે, આપેલ દળ ભાગ્યા મોલર દળ. તો આપેલ દળ આમાં કેટલું થાય, 1 ગ્રામ ગોલ્ડ, તો આપેલ દળ અહીંયા 1 ગ્રામ ભાગ્યા 197 થાય આનું ગ્રામ પ્રતિ મોલ. બરાબર. તો આટલા મોલ થાય. બરાબર. હવે સોડિયમના 1/23 મોલ થાય, લિથિયમના શું થાય 1/7 મોલ, અને કેલ્શિયમ ક્લોરિન જે છે એ 1/35.5 જે છે એનું પરમાણુ ભાર છે. એટલે એવા 2 પરમાણુ છે એટલે 71 થાય. બરાબર. હવે આટલા મોલ જે છે એ થાય છે. બરાબર. હવે અહીંયા પરમાણુની જ વાત કરી છે તો આપણે કમ્પેરિઝનમાં સીધા પરમાણુ 35.5 જ લઈએ, આપણે અણુ લેતા નથી. આપણે પરમાણુની વાત કરતા હોઈએ તો પરમાણુય ભાર અહીંયા લેવાનું. તો આપણને કેટલા પરમાણુના મોલ મળશે, જે આપણે કાલે ચર્ચા કરી હતી કે અહીંયા નીચે મોલર દળ તરીકે આપણે જો પરમાણુય દળ લઈએ, પરમાણુઓનું 1 મોલ પરમાણુનું દળ લઈએ તો આપણને જે મોલ મળશે એ કેટલા પરમાણુના મોલ મળશે. અને જો અહીંયા મોલર દળ તરીકે જો અણુનું મોલર દળ લઈએ, ઓકે, 1 મોલ અણુનું દળ લઈએ તો આપણને જે મોલ મળશે એ કેવા મળશે, અણુના મોલ મળશે. ઓકે. તો અહીંયા પરમાણુની વિશે ચર્ચા કરવાની છે એટલે પરમાણુય દળ લેવું પડે, એટલે પરમાણુઓનું મોલર દળ લેવું પડે. હવે આના અંદરથી આપણને સીધી અહીંયા ખબર પડી જાય કે લિથિયમના અંદર સૌથી વધારે પરમાણુઓ હશે. કઈ રીતે? કેમ કે અહીંયા લિથિયમના મોલ સૌથી વધારે છે. હવે મોલ વધારે તો એનો અર્થ એવો કે પરમાણુઓની સંખ્યા વધારે. કેમ કે પરમાણુની સંખ્યા શોધવી હોય તો એના ગુણ્યા એને કરવું પડે, દરેકના ગુણ્યા. બરાબર. દરેકના ગુણ્યા શું થાય,
એને થાય એટલે આપણને શું મળી જાય? પરમાણુઓની સંખ્યા મળી જાય. તો એટલે મૂલ જેના વધારે હશે, જો છેદમાં સૌથી ઓછી સંખ્યા હોય એટલે વધારે હોય કે 1/7 થાય છે, અહીંયા 1/197 થાય છે. તો અહીંયા જેના મૂલ વધારે હશે એનું આપણે પરમાણુઓની સંખ્યા પણ કેવી હશે? વધારે હશે. ઓકે, તો સીધું જો આપણે કેલ્ક્યુલેટ કરવું હોય કે આ દેખીને જ, તો આના અંદરથી જેનો પરમાણુય ભાર સૌથી ઓછો હોય, જેનો પરમાણુય ભાર સૌથી ઓછો હોય એ ઓપ્શન તમારો આવે જો સરખું વજન આપેલું હોય તો. કેમ કે જેનો પરમાણુય ભાર સૌથી ઓછો હશે એનું મૂલ સૌથી વધારે થશે, અને મોલ સૌથી વધારે થશે એના અંદર પરમાણુઓની સંખ્યા પણ કેવી હશે? સરખી હશે. તો સૌથી વધુ પરમાણુઓની વાત હોય તો ત્યારે આપણે આ રીતે કરી શકીએ. ઓકે, એટલે શોર્ટ ટ્રીકના તરીકે આપણે તમે લઈ શકો કે જે તમને આ ટાઈપના જ્યારે દાખલા આપે કે નીચેનામાંથી શેમાં સૌથી વધારે પરમાણુઓ અથવા તો શેમાં સૌથી ઓછા પરમાણુ હોય, તો વધારે પરમાણુઓની વાત હોય તે એટલે જેના મોલ વધારે એના અંદર સૌથી વધારે પરમાણુઓ. હવે મોલ કોના વધારે હશે? જેનું મોલર દળ ઓછું હશે એના મોલ વધારે હશે. ઓકે, કેમ કે વજન તો તમારું આપેલ વજન તો સરખું જ છે, એના ભાગ્યા મોલર દળ તમારું જેટલું ઓછું હશે એટલે તમારો મોલ વધારે હશે. એટલે કે છેદની સંખ્યા જેટલી ઓછી હશે એટલે મોલ વધારે હશે. સીધી વાત છે. ઓકે, તો એક આ હતું. હવે આપણા જોડે એક છે કે નીચેની સંખ્યાઓમાંથી મૂલ ગણો. ઓકે, કાઢી દઉં છું. મૂલની સંખ્યા ગણો એટલે કે મૂલ કેટલા મૂલ છે એ ગણવાનું છે. તો પહેલું આપણને આપ્યું છે અહીંયા કે 392 ગ્રામ 392 ગ્રામ ઓફ સલ્ફ્યુરિક એસિડ. ઓકે, 392 ગ્રામ ઓફ સલ્ફ્યુરિક એસિડ ઓકે, હવે 392 ગ્રામ સલ્ફ્યુરિક એસિડના અંદર. તો હવે જો આપણને દળ આપ્યું છે તો આપણે સૂત્ર કયું વાપરીશું અહીંયા મોલ શોધવા માટે? કે મોલ બરાબર આપેલ દળ ભાગ્યા મોલર દળ. ઓકે, તો આપેલ દળ અહીંયા 392 ગ્રામ છે. મોલર દળ શોધવું પડશે. તો સલ્ફ્યુરિક એસિડ એટલે શું થાય? H2SO4. તો અહીંયા H2SO4 છે એટલે આનું મોલર દળ શોધવું હોય તો 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુય દળ વત્તા સલ્ફરનું પરમાણુય દળ વત્તા 4 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ. તો 2 ગુણ્યા હાઇડ્રોજનનું કેટલું છે? 1 વત્તા સલ્ફરનું કેટલું થાય? 32 વત્તા 4 ગુણ્યા ઓક્સિજનનું કેટલું થાય? 16. એટલે ટોટલ તમારું 98 ગ્રામ પ્રતિ મોલ આવશે. 98 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. તો સીધું જ અહીંયા 98 વડે ભાગી દઈએ તો આપણને આના મોલ મળી જાય. એટલે 392 ભાગ્યા 98 એટલે 4 મોલ સલ્ફ્યુરિક એસિડ થાય. ચાર મોલ સલ્ફ્યુરિક એસિડ મળે. બરાબર. હવે બીજું ગણીએ તો બીજાના અંદર આપણા જોડે છે કે 6.022 ગુણ્યા 10⁻23 ઓક્સિજનના અણુઓ. 6.022 ગુણ્યા 10⁻23 ઓક્સિજન અણુઓ. ઓકે, તો ઓક્સિજનનું O2ના મોલ બરાબર કેટલા થાય? આપેલ સ્પીસીસની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 ભાગ્યા એવોગાડ્રો નંબર પણ એ જ છે. બરાબર કેટલા થાય? 1 મોલ O2 અણુ થાય. ઓકે, O2ના અણુઓની સંખ્યા અહીંયા આપી છે. જો પરમાણુ શોધવાના હોય, પરમાણુના મોલ, તો કેટલા મોલ થશે? 2 મોલ થશે. કેમ
કે એક અણુના અંદર 2 પરમાણુ, તો એવા 1 મોલ અણુના અંદર કેટલા થાય? 2 મોલ પરમાણુ થાય. ઓકે, એટલે સીધી અહીંયા આપણને કેલ્ક્યુલેશન મળે. બરાબર. હવે બીજું છે કે 22.8 લીટર કાર્બન ડાયોક્સાઇડ એટ એસટીપી, સોરી 44.8 લીટર CO2 એસટીપી એ 44.8 લીટર કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, હવે આપણને અહીંયા કદ આપ્યું છે, સાથે એસટીપી પણ આપ્યું છે. બરાબર. તો એનો અર્થ એવો કે આપણે સીધા શોધી શકીએ કે એસટીપી એ કદ મોલ બરાબર શું થાય? એસટીપી એ કદ ભાગ્યા 22.4 લીટર. તો આપણને ખબર જ છે કે 44.8 લીટર ને 22.4 છે, એટલે આપણને કેટલા મળે? 2 મોલ મળે. ઓકે, તો એનો અર્થ એવો કે 2 મોલ CO2 વાયુ આપણને જોવા મળશે. સીધી વાત. ઓકે, હવે આના અંદરથી બીજું પણ ક્વેશ્ચન લઈ શકીએ કે આપણને એસટીપી એ 44.8 લીટર CO2 છે, તો આના અંદરથી CO2ના મોલ પૂછી લીધા. ચલો, મોલ આપણને આન્સર આવી ગયો. કાર્બનના મોલ, કાર્બન કેટલા મોલ? કાર્બન પરમાણુ હશે, કાર્બન પરમાણુના મોલ તો લખી શકો. જો 2 મોલ છે એક અણુના અંદર, એક કાર્બન પરમાણુ, તો 2 મોલ અણુના અંદર કેટલા થાય? 2 મોલ કાર્બન પરમાણુ થાય. સીધી વાત. અહીંયા ઓક્સિજન પરમાણુના મોલ, તો એક અણુના અંદર 2 ઓક્સિજન પરમાણુ છે, તો 2 મોલ અણુના અંદર કેટલા થાય? 4 મોલ ઓક્સિજન પરમાણુ થાય. એ જ રીતે આપણને અહીંયા જો આપ્યું હોય કે O2 અણુના મોલ, તો એક અણુ CO2નો હશે, એમાં એક અણુ ઓક્સિજનનો છે. જો O2 છે એક, બરાબર. તો એનો અર્થ એવો કે 2 મોલ O2 પરમાણુ O2 અણુ થાય. બરાબર. તો આ રીતે આપણે ગણી શકીએ. બરાબર. હવે આગળ જે છે એ છે 9 ગ્રામ એલ્યુમિનિયમ. 9 ગ્રામ એલ્યુમિનિયમના અંદર દળ આપણને આપેલું છે, તો એ તમારે જાતે કરી દેવાનું હોમવર્કના અંદર. તો હોમવર્કના અંદર શું છે? 9 ગ્રામ એલ્યુમિનિયમના મોલ. બરાબર. હવે બીજું અહીંયા આપ્યું છે કે 7.9 mg કેલ્શિયમ, 7.9 mg કેલ્શિયમના મોલ. બરાબર. અને ત્રીજું આપણે લખી લઈએ કે 16 માઇક્રોગ્રામ કાર્બનના મોલ. બરાબર. જ્યારે આવું હોય ને, જો તમને આજે આપેલ દળને મોલર દળ જે છે ને એ તમારે શેમાં લેવું પડે? જો આ મોલની વ્યાખ્યા, જો આ હંમેશા એકમોનું બહુ ધ્યાન રાખવું પડશે તમારે. તો મોલ બરાબર આપેલ દળ ભાગ્યા મોલર દળ. હવે આપેલ દળનું એકમ તમે, ચલો આપણે નહીં લેતા અત્યારે, પણ મોલર દળનું એકમ શેમાં લઈએ છીએ? ગ્રામ પ્રતિ મોલમાં લઈએ છીએ. તો અહીંયા એવો મોલ એકમ લેવો પડે કે જેથી આ એકમને આ એકમ ઉડી જાય અને છેલ્લે આપણા જોડે આ છેદનો છેદ અંશમાં આવશે, તો છેલ્લે આપણા જોડે શું વધે? મોલ વધે. બરાબર. એટલે હવે જો 7.9 mg જો તમે લેવા જાઓ તો તમારે મોલર દળ શેમાં લખવું પડે? mg પ્રતિ મોલમાં લખવું પડે. બરાબર. તો mg ઉડી જશે અને મોલ બાકી રહેશે. પણ આપણે આવું બધું કરીએ એના કરતાં મોલર દળ આપણા જોડે ગ્રામ પ્રતિ મોલમાં છે, તો આપણે શું કરીએ કે આ આપેલ દળ જે છે એને ગ્રામમાં ના ફેરવી દઈએ. સીધી વાત છે. તો અહીંયા આપેલ દળને આપણે શું કરશું? ગ્રામમાં ફેરવી દઈશું. એટલે 10⁻³ બરાબર શું થાય? મિલી. બંને બાજુ આપણે શું લગાવી દીધું? ગ્રામ લગાવી દીધું. તો એનો અર્થ એવો થાય કે 1 mg બરાબર શું થાય? 10⁻³ ગ્રામ થાય. તો 7.9 mg બરાબર કેટલા થશે? તો 7.9 mg બરાબર બંને સાઈડ ગુણી દો, સીધું આપણને ખબર પડે કે 7.9 × 10⁻³ ગ્રામ થાય. બરાબર. તો આપેલ દળ તરીકે આપણે શું લેવું પડે? 7.9 × 10⁻³ ગ્રામ. અને
કેલ્શિયમનું મોલર દળ શું છે 40 ગ્રામ પ્રતિ મોલ. તો ગ્રામ અહીંયા કટ થઈ જશે. તો આપણે આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું. અહીંયા માઇક્રોગ્રામ જે લખ્યું એને પણ આપણે શું કરશું, ગ્રામના અંદર ફેરવી દઈશું. તો અહીંયા એકમનું ખાસ ધ્યાન રાખવું પડશે તમારે. ઓકે, હવે આવી નાની નાની ભૂલોને લીધે ઘણી વખત માર્ક્સ કપાય છે. હવે આ ટાઈપના અમુક દાખલા આવશે કે આપણે અત્યાર સુધી દળ ઉપરથી શેમાં ગયા, મોલમાં ગયા. આપેલ દળ ઉપરથી મોલમાં ગયા. ઘણી વખત તમને આવું પૂછે કે ધારે કે 0.1 મોલ KNO3 નું દળ, બરાબર, 0.3 મોલ 0.1 મોલ KNO3 નું દળ. તો અહીંયા સીધું સૂત્ર છે જ આપણા જોડે કે મોલ બરાબર આપેલ દળ ભાગ્યા મોલર દળ. તો અહીંયા શું શોધવાનું છે, આપેલ દળ શોધવાનું છે. મોલ આપ્યા છે આપણને 0.1 અને મોલર દળ KNO3 નું મોલર દળ કેટલું થાય, તો પોટેશિયમ કેટલું 39, નાઇટ્રોજન 14, ઓક્સિજન કેટલા 16, બરાબર. તો આનું કરીને આપણે મોલર દળ કાઢીને એના વડે જો ગુણી દઈએ તો આપણને આપેલ દળ મળી જાય. એટલે 0.1 મોલ છે એનું મોલર દળ આપણને મળી જાય. એટલે જો 39 પ્લસ 14 પ્લસ 16 પ્લસ 16 એટલે 101. અહીંયા શું થાય 101. એટલે આનું 10.1 ગ્રામ થશે, સીધું જ 10.1 ગ્રામ થાય. આપણને સીધું ખબર પડી. અહીંયા સીધી સિમ્પલ મેથડ છે આર્યા, કે આપણને જેમ કીધું હોય કે 1 મોલ O2 નું દળ, 1 મોલ O2 નું દળ લીધું હોય તો એનો અર્થ શું થાય, આપેલ દળ ભાગ્યા મોલર દળ. મોલ બરાબર મોલ અહીંયા આપેલા છે કેટલા, 1 બરાબર આપેલ દળ શોધવાનું, W લખી દો એની જગ્યાએ. મોલર દળ કેટલું થાય 16 × 32, O2 આપ્યા છે એટલે. તો એનો અર્થ એવો કે W બરાબર શું થાય 32 ગ્રામ આપણને વજન આપેલું હશે. તો આપણે દળ શોધવું હોય તો પણ આપણે શોધી શકીએ, બરાબર. દળ શોધવું હોય તો શોધી શકીએ. હવે એમ કીધું હોય કે આના અંદર પરમાણુઓની સંખ્યા કેટલી થાય, આના અંદર પરમાણુઓની સંખ્યા કેટલી થશે, તો પેલું સૂત્ર વાપરશું કે 1.1 મોલ બરાબર આપેલ સ્પીસીસની સંખ્યા ભાગ્યા એને. તો અહીંયા મોલ ગુણ્યા એને કરું, 0.1 ગુણ્યા એને કરું તો આપણને આપેલ સ્પીસીસની સંખ્યા મળી જાય. એટલે KNO3 ના અણુની સંખ્યા આપણને શું મળે, 0.1 ગુણ્યા એને જેટલી મળે. ઓકે, તો આપણે આ પણ શોધી શકીએ. આપણે આવું નવું કદ માટે પણ કરી શકીએ, કે આ જ વસ્તુના અંદર પૂછ્યું હોય તો કે એનું STPA કદ કેટલું હશે, તો પણ એ પણ આપણે ગણી શકીએ. એટલે બધી બાબતે આપણે મૂલમાંથી દળમાં જઈ શકીએ, મૂલમાંથી કદમાં જઈ શકીએ, મૂલમાંથી પરમાણુઓની સંખ્યા અથવા તો અણુની સંખ્યામાં જઈ શકીએ. અને આ જે 3 છે, પરમાણુ સંખ્યા અથવા અણુની સંખ્યામાંથી મૂલમાં આવી શકીએ, આપેલ દળમાંથી મૂલમાં આવી શકીએ, અને શું અહીંયા બાકી રહ્યું આપણા જોડે, આપેલ દળ, કદ અને આપેલ પરમાણુની સંખ્યામાંથી પણ મોલમાં આપણે આવી શકીએ છીએ. ઓકે, હવે ઘણી વખત એકમ બદલીને આપણે પૂછી શકીએ કે ભાઈ હવે અહીંયા જુઓ એક આપ્યું છે કે 112 સેન્ટીમીટર ક્યુબ હાઇડ્રોજન STPA 112 સેન્ટીમીટર ક્યુબ હાઇડ્રોજન વાયુના મોલ, બરાબર. હવે STPA આપણને શું ખબર છે કે 22.4 લીટર. STPA 1 મોલ વાયુનું કેટલું થાય, STPA 1 મોલ વાયુનું કદ કેટલું થાય, 22.4 લીટર થાય, બરાબર. પણ આપણે તો અહીંયા શું આપ્યું છે, સેન્ટીમીટર ક્યુબ આપ્યું છે. તો સેન્ટીમીટર ક્યુબ ને લીટરનું રિલેશન આપણને ખબર છે કે 1 લીટર બરાબર 10³ સેન્ટીમીટર ક્યુબ. તો તમે આ લીટર જે છે એને સેન્ટીમીટર ક્યુબમાં ફેરવી દો તો પણ ચાલે, અને આને સેન્ટીમીટર ક્યુબના અંદર મીટર ક્યુબના અંદર ફેરવી દો લીટરના અંદર તો પણ ચાલે. તો અહીંયા 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર શું થાય, 10⁻³ લીટર.
તો મોલ બરાબર એસટીપીએ કદ ભાગ્યા 22.4 લીટર. તો એસટીપીએ કદ આપણું કેટલું થયું અહીંયા હવે 112 × 10 - 3 લીટર ભાગ્યા 22.4 બરાબર લીટર. તો આપણે મૂલ અહીંયા સરખા રાખવા પડે. લીટર પ્રતિ મૂલ એકમ આવશે એસટીપીએ કદનો, એટલે આપણે છેલ્લે મૂલ એકમ બાકી રહેશે. અહીંયા કદનો એકમ આપણે ઉડી જવો જોઈએ એ રીતે રાખવું પડે. તો આનો જ્યારે ભાગાકાર કરશો તો આપણને મળી જાય કે 112 ભાગ્યા 22. તો 5 × 10 - 3 મૂલ આપણને જોવા મળે. ઓકે, હવે આપણને જો એમ કીધું હોય કે આનું દળ શોધો તો આપણે દળ પણ શોધી શકીએ. ઓકે, ડાયરેક્ટ આપણે દળ પણ શોધી શકીએ. તો આનું દળ કેટલું થશે? દળ બરાબર આપેલ દળ બરાબર શું થાય? મૂલ ગુણ્યા મોલર દળ. ઓકે, સીધું ડાયરેક્ટ સૂત્ર લખ્યું મેં અહીંયા. મૂલ કેટલા? 5 × 10 - 3 અને મોલર દળ આનું શું થાય? હાઇડ્રોજનનું 2, એટલે 5 × 10 - -3 એટલે 0.01 શું થાય? 0.01 ગ્રામ. ઓકે, તો આ રીતે આપણે શોધી શકીએ કે હાઇડ્રોજન વાયુના મોલ તેમજ દળ શોધવાનું કીધું હોય તો જો મોલ ના આપ્યું હોય ડાયરેક્ટ દળ શોધવાનું કીધું હોય તો આપણે ડાયરેક્ટ દળ માટે પણ શોધી શકીએ. કઈ રીતે? જો આપણને એમ કીધું હોય ડાયરેક્ટ દળ કે 112 સેન્ટીમીટર ક્યુબ હાઇડ્રોજન વાયુનું દળ, સીધું દળ શોધવાનું કીધું તો આપણે મોલ શોધવાની જરૂર નથી. એનો અર્થ એવો શું થાય કે જો એસટીપીએ કેટલું 22.4 લીટર 1 મોલ થાય, તો 22.4 લીટર વાયુનું દળ કેટલું થાય? 2 ગ્રામ થાય. સીધું ખબર આપણને. 1 મોલની જગ્યાએ સીધું મેં શું લખી દીધું? વજન લખી દીધું અહીંયા. ઓકે, દળ આપણે લખી દીધું સીધું. તો 112 × 10 - 3 લીટર વાયુનું દળ કેટલું થાય? તો સીધું અહીંયા 112 × 10 - 3 × 2 ભાગ્યા 22.4. તો સીધું અહીંયા આપણને મળી જાય. ઓકે, તો તમારે સીધું આ જ સૂત્ર આપણે ત્રિરાશિ કરીને પણ મૂકી શકીએ. એટલે આ વસ્તુ કેવી છે? સિમ્પલ જ છે, પણ તમારે થોડું સમજવાની જરૂર છે આના અંદર. એકદમ સમજીને જો તમે ઇઝીલી ગોખવાના સિવાય જો તમે સમજીને આને તૈયાર કરશો તો આરામથી તમને આઈડિયા આવી જશે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ આના પર મોલથી. તો તમને હોમવર્કમાં છેલ્લે એક આમ આપી દઉં હોમવર્ક કે એસટીપીએ કદ શોધો. એમાં 14 ગ્રામ નાઇટ્રોજન, 1.5 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 10⁻²1 ઓક્સિજનના અણુઓ. તો 10⁻²1 O2 અણુઓ, એટલે આ O2 અણુઓનું એસટીપીએ કદ શોધવાનું છે. બીજું 1.5 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 14 ગ્રામ N2. બરાબર, આ ત્રણનું એસટીપીએ કદ આપણે શોધવાનું છે. ઓકે, સીધી વાત છે, આરામથી મળી જશે. ઓકે, હવે આગળનો જે ટૉપિક છે એ છે તમારો પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. એના પહેલાં આપણા જોડે છે બંધારણીય ટકાવારી. ઓકે, બંધારણીય ટકાવારી એટલે બંધારણીય ટકાવારી એટલે શું થાય? બંધારણીય ટકાવારી. ઓકે, બંધારણીય ટકાવારી એટલે શું? તો આપણે ધારો કે કોઈ પણ એક તત્વ આપેલું હોય, ઓકે કોઈ પણ સંયોજન આપણને આપેલું હોય કે માની લો કે આપણા જોડે
એક્સ વાય ઝેડ, બરાબર, એક્સ વાય. ચલો આ એક્સ વાય ટાઈપનું આપણને ખૂબ સંયોજન આપેલું છે. હવે આ સંયોજનના અંદર એક્સના ટકા અને વાયના ટકા એને શું કહેવાય? બંધારણીય ટકાવારી. હવે આપણે શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ? એક્સના ટકા, એક્સના દળની ટકાવારી, એક્સના દળની ટકાવારી શોધવાની છે. તો આપણે કઈ રીતે શોધી શકીએ? ચલો એક્સના દળની ટકાવારી આપણે કઈ રીતે શોધી શકીએ? મનમાં આવી ગયું છે ને? કમેન્ટ કરજો આપણે કઈ રીતે શોધી શકીએ. ચલો તો હવે આ ટકાવારી આપણે શોધવી હોય તો આપણે શું કરવું પડે કે આપણે ટકાવારી કઈ રીતે શોધીએ? પહેલાં એ યાદ કરો. ટકાવારી આપણે કઈ રીતે શોધીએ કે આપણે માની લો કે ગુણની જ વાત કરીએ કે મેળવેલ ગુણ એટલે 30માં, ધારો કે તમારા કંઈક હોય કે 29 માર્ક્સ આવ્યા હોય 30માંથી, તો આની ટકાવારી કાઢવી હોય તો આપણે કઈ રીતે કાઢીએ છીએ? સિમ્પલ કે 30 એ 29 માર્ક્સ તો 100 એ કેટલા? આ રીતે કાઢીએ ને. એટલે આપણે સિમ્પલી જ કરીએ શું કે 29 ગુણ્યા 100 ભાગ્યા 30, એટલે ટૂંકમાં આ જ રેશિયો છે એના ભાગ્યા એના ગુણ્યા 100 કરી દઈએ એટલે આપણને શું મળે? ટકાવારી મળે. તો એવું જ આ અહીંયા થાય કે આનું દળ, કુલ દળમાં આનું દળ કેટલું? એ કે માની લો કે આપણે ઉદાહરણ લઈને વાત કરીએ કે H2Oનું ઉદાહરણ લઈએ, ચોપડીમાં પણ એ જ છે, H2Oનું ઉદાહરણ લઈએ તો H2Oના અંદર હાઇડ્રોજનના દળ ટકા કેટલા થાય? તો આનું વજન કેટલું થાય? આનું મોલર દળ કેટલું થાય? હાઇડ્રોજનનું 18 ગ્રામ પ્રતિ મોલર દળ છે. ઓકે, હવે H2Oનું દળ શોધવું હોય મારે તો અહીંયા સીધી વાત શું થાય કે જો આ એક અણુ છે, આ એક અણુ છે, એના અંદર હાઇડ્રોજન કેટલા છે? 2 હાઇડ્રોજન છે. આ એક અણુના અંદર 2 હાઇડ્રોજન છે. ઓકે, તો એનો અર્થ એવો કે 2 AMU હાઇડ્રોજન છે. 2 AMU, એક હાઇડ્રોજનનું દળ કેટલું થાય? પરમાણુય દળ 1 AMU. તો એવા 2 AMU હાઇડ્રોજન છે. પણ અહીંયા વાત શેની કરીએ છીએ આપણે? જો મૂળની વાત કરીએ છીએ આપણે. શેની વાત કરીએ છીએ? મૂળની વાત કરીએ છીએ. એટલે એ આ જ AMUનું વજન શેમાં થઈ જશે? 2 ગ્રામના અંદર થઈ જશે. સીધી વાત ને, કેમ કે 2 મૂળ પરમાણુનું દળ એ આપણે સીધું એ જ AMUનું ગ્રામના અંદર કન્વર્ઝન થઈ જાય, આપણને ખબર છે. તો અહીંયા હાઇડ્રોજનનું પરમાણુય દળ, તો એનો અર્થ એવો કે આ ત્રિરાશિ જ અહીંયા મૂકાશે કે 18 એ 2 ગ્રામ. 18 ગ્રામ હતું એમાંથી હાઇડ્રોજન કેટલો છે? 2 ગ્રામ છે. તો 100 એ કેટલા? તો એનો અર્થ એવો કે 2 ગ્રામ ભાગ્યા 18 છે, 2 ગુણ્યા 18 2 ભાગ્યા 18 ગુણ્યા 100, આવું જ થાય. તો એનો અર્થ એવો શું થયો કે આપેલ જેનું H2નું શોધવાનું છે એટલે કે H2ના પરમાણુનું મોલર દળ ભાગ્યા સંયોજનનું મોલર દળ ગુણ્યા 100. ઓકે, આ રીતે આપણે એનું ગણતરી મારી શકીએ. ચોપડીના અંદર, બરાબર, આ રીતે આપણે ગણતરી મારી શકીએ. ચોપડીના અંદર જે આપણને આપેલું છે એ શું આપેલું છે કે તત્વનું એટલે આપણે ચોપડી પ્રમાણે પેલું સૂત્ર અહીંયા લખી દઈએ કે તત્વના દળ ટકા બરાબર તત્વનું તે સંયોજનમાં દળ ભાગ્યા મોલર દળ. ઓકે, તો અહીંયા આ તત્વનું સંયોજનના અંદર દળ કેટલું હતું? 2 ગ્રામ ભાગ્યા મોલર દળ 18 ગુણ્યા 100. તો 2 ભાગ્યા 18 ગુણ્યા 100, તો એનો અર્થ એવો કે 11.11% થાય. બરાબર. હવે ઓક્સિજનના ટકા શોધવા હોય, આ પર્સન્ટેજ હાઇડ્રોજન, પર્સન્ટેજ ઓક્સિજન શોધવા હોય તો ઓક્સિજનનું તે તત્વના અંદર દળ કેટલું થાય? જો એક જ ઓક્સિજન છે તો 16 ગ્રામ થશે.
અહીંયા 2 હાઇડ્રોજન હતા તો આપણે 2 ગ્રામ લીધું, તો 1 હાઇડ્રોજનનું 1 ગ્રામ, 2 હાઇડ્રોજનના 2 ગ્રામ. હવે 2 ઓક્સિજન હોત તો 32 ગ્રામ લોત, પણ અહીંયા એક જ ઓક્સિજન છે તો 16 ગ્રામ. તો 16 ભાગ્યા 18 ગુણ્યા 100, તો અહીંયા 16 ભાગ્યા 18 ગુણ્યા 100 એટલે 88.88% થાય. એટલે આ બેનું ટોટલ કરો જો 99.99 આવી ગયું. ઓકે, એ કેવું થાય કેમ કે આપણે એક્ઝેક્ટ વેલ્યુ લીધી નથી એટલા માટે, નકર તમારું સીધું 100% આવી જાય. હવે આને જો તમારે આ તમે બીજી રીતે પણ કરી શકો છો. 2 તત્વ છે તમારી જોડે તો એક તત્વના ટકા શોધી અને 100માંથી બાદ કરો તો બીજા તત્વના ટકા તમને મળી જાય. ઓકે, તો સીધી અહીંયા ગણતરી થઈ શકે છે. ઓકે, હવે જો 88.88ના પાછળ બધા આંકડા જ છે. જો અહીંયા હું 9 કરી દઉં તો 100% અહીંયા વજન થઈ જાય. બરાબર. તો આ રીતે આપણે દળ ટકા શોધી શકીએ. તો બંધારણીય ટકાવારી શોધવી હોય, અરે એનું લખવું હોય તો આપણે શું લખી શકીએ કે આપેલ સંયોજનમાં કોઈ પણ તત્વની બંધારણીય ટકાવારી એટલે તે કોઈપણ તત્વની બંધારણીય ટકાવારી એટલે તે સંયોજનમાં તે સંયોજનમાં જે તે તત્વના દળના ટકા. ઓકે, અથવા તો આપણે એમ લખી શકીએ કે તે સંયોજનમાં જે તે તત્વ કેટલા ટકા છે એ આપણે લખી શકીએ. ઓકે, ઉદાહરણ તરીકે આપણે જો CO2 લઈએ તો CO2ના અંદર પર્સન્ટેજ કાર્બન જો આપણે શોધવા હોય તો આપણે શું કરશું કે આના અંદર એક જ કાર્બન છે, કાર્બનનું 12 ગ્રામ વજન અને અહીંયા 44 ગ્રામ આનો મોલર દળ CO2નું થાય તો 12 ભાગ્યા 44 ગુણ્યા 100 તો 27.27 આનું મોલર દળ આવ્યું. અરે 27.27% કાર્બનના. એ રીતે ઓક્સિજનના ટકા શોધવા હોય, પર્સન્ટેજ ઓક્સિજન શોધવા હોય તો 44 નીચે ફિક્સ રહેશે, અહીંયા 100 પણ ફિક્સ રહેશે. ઓક્સિજન જો અહીંયા 2 છે તો આપણે શું કરવું પડશે, 16 દુ 32, તો 32 ભાગ્યા 44 ડિવાઇડેડ બાય ઇન્ટુ 100 તો 72.73%. ઓકે, તો આપણે કોઈ પણ તત્વની ટકાવારી શોધી શકીએ. ઓકે, તો જો તો એનો અર્થ શું થાય, આનો અર્થ શું થાય, પહેલાં તો હું તમને આમ સમજાવી દઉં સિમ્પલ કે જો તમે 44 ગ્રામ અહીંયા આ ટકાવારીના અંદર 44 ગ્રામ જો તમે 44 ગ્રામ CO2 લો તો એનો અર્થ એવો કે તમે 12 ગ્રામ કાર્બન લીધો અને બીજું 32 ગ્રામ ઓક્સિજન લીધો. ઓકે, આ બેનું વજન થઈને આપણને 44 ગ્રામ સંયોજનનું વજન મળ્યું. ઓકે, એટલે 44 ગ્રામ જો તમે CO2 લેશો તો એના અંદર 12 ગ્રામ કાર્બન લેશો અને 32 ગ્રામ આપણે ઓક્સિજન લીધો. હવે એ બે ટોટલ થઈને 44 ગ્રામ થયું. એ તો આપણને ખબર જ છે કે આપણે જ્યારે મોલર દળ કાઢતા હોઈએ તો એના બે જે ઘટક તત્વો છે એનું આપણે દળ લઈએ અને એના સરવાળા બરાબર એનું મોલર દળ સંયોજનનું થાય. હવે તો આ ટકાવારી શું સૂચવે, ટકાવારી એ સૂચવે છે કે તમે 100 ગ્રામ સંયોજન લો, અહીંયા 100 ગ્રામ CO2 લેશો તો એના અંદર 27.27 ગ્રામ આપણને કાર્બન મળશે અને 72.73 ગ્રામ આપણને ઓક્સિજન મળશે. ઓકે, એ આ સૂચવે છે. ટકાવારી કેટલાય હોય, 100 હોય, આપણને ખબર છે. આપણે કોઈ પણ ટકાની જ્યારે વાત કરતા હોઈએ કે આટલા ટકા, તો એનો અર્થ એવો કે એ વસ્તુ 100 કેટલા થાય એના વિશેની વાત છે. બરાબર. તો
આ જે જ્યારે વાત હોય કે ભાઈ CO2 તો આપણે 100% ટકાવારી એની કાઢી દીધી, તો આ શું સૂચવે છે કે બંધારણીય ટકાવારી સૂચવે છે. આપણે એક નિશ્ચિત પ્રમાણનો નિયમ જોયો હતો. હવે એના અંદર કેવું હતું નિશ્ચિત પ્રમાણના નિયમના અંદર કે આપણે ધારો કે H2O જે છે એના અંદર ઘટક તત્વોનું પ્રમાણ કેવું રહેતું, સરખું રહેતું. તો આપણે કોઈ પણ જગ્યાએથી પાણી લાવો, કૂવાનું પાણી લાવો કે તળાવનું પાણી લાવો, નદીનું લાવો કે પછી બાષ્પને સંઘનિત કરીને જો તમે પાણી ભેગું કરો તો જે બી H2O છે એના અંદર એના ઘટક તત્વોનું પ્રમાણ કેવું રહે, સેમ રહે. એટલે એનો અર્થ એવો કે એના અંદર 11.11% હાઇડ્રોજન હશે અને 88.89% ઓક્સિજન જ હશે, ગમે ત્યાંથી તમે પાણી લાવો. ઓકે, તો બંધારણીય ટકાવારીના અંદર આપણે ઓલરેડી પરિચિત તો છીએ. હવે આ કરે છે શું, બંધારણીય ટકાવારી આપણે ઉપયોગમાં ખ્યાલ આવે તો બંધારણ જો આપણને ટકાવારી ખબર હોય તો આપણે સીધું કેલ્ક્યુલેટ કરી શકીએ કે 100 ગ્રામ જો તમે લો તો એના અંદર તમને જે તે ઘટક કેટલા ગ્રામ મળશે એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો આનો ઉપયોગ પણ છે એ આપણે જોઈશું. હવે તો નેક્સ્ટ વિડીયોના અંદર આપણે આનાથી આગળનો ટૉપિક જોઈશું. હવે આ બંધારણીય ટકાવારીમાં તમને ખ્યાલ આવી ગયો હશે. હું તમને હોમવર્કમાં અમુક આપું છું, એની ટકાવારી જો તમારે શોધવાની છે. હવે આપણને H2O અને કાર્બન ડાયોક્સાઇડ આપેલા, H2O અને ઇથેનોલનું આપેલું છે. હવે ઇથેનોલનું તમારે ઘરથી શોધી દેવાનું કે C2H5OH ના અંદર % કાર્બન, % હાઇડ્રોજન અને % ઓક્સિજન શોધવાના છે. હવે જો આ કેસમાં શું છે કે તમારે અહીંયા જો 5 હાઇડ્રોજન નથી, 5 ને 1 6 હાઇડ્રોજન છે હો, એ ધ્યાન રાખવું પડશે. કેટલા છે? 5 ને 1 6 હાઇડ્રોજન. તમારે ગણતરી જ્યારે કરતા હો ત્યારે આ બંને આ અલગ નથી. હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન. પછી આપણે કહેતા હતા ને કે પરમાણુ પોતાની ઓળખ ગુમાવતો નથી, એટલે આ બધા હાઇડ્રોજનના જ પરમાણુઓ છે જે જગ્યાએ H લખેલા છે. એટલે આ 5 ને 1 6 હાઇડ્રોજન, એટલે હાઇડ્રોજનની જ્યારે ટકાવારી કરતા હોય એ વખતે તમારે ભૂલ નહીં કરવાની. 2 કાર્બન છે એટલે 24 ગ્રામ કાર્બન થશે, 5 ને 1 6 ગ્રામ હાઇડ્રોજન થશે અને ઓક્સિજન કેટલું થશે? 16 ગ્રામ થશે. આ ટોટલના અંદરથી આવી જાય. તો એક એ ગણવાનું છે. બીજા હું તમને આપી દઉં લખવા માટે. તો બીજું આપણે જોઈએ KClO3. ઓકે, ત્રીજું આના અંદર % પોટેશિયમ, % કેલ્શિયમ, % ક્લોરીન અને % ઓક્સિજન એ લેવાનું. અને FeSO4 ઇન્ટુ NH4 twice SO3 SO4 ઇન્ટુ 6H2O. ઓકે, તો એક આ ગણવાનું છે. બીજું તમારે Al2O3 ઇન્ટુ K2O ઇન્ટુ 6SiO2. તો એક તમારે આ ગણવાનું છે. બરાબર. તો હવે જ્યારે આ ગણતા હોય એ પ્રમાણે તમારે જોવું પડશે. જુઓ આ ઓક્સિજન જુઓ, એક અહીંયા આપેલું છે, અહીંયા છે ને અહીંયા છે, તો બધાનું ટોટલ કરીને ગણવાનું. આ 6H2O છે ને, તો એનો અર્થ એવો કે 6 વખત H2O. એટલે તમારે જ્યારે ઓક્સિજન ગણતા હો ને તો કેટલા ઓક્સિજન થશે? જો અહીંયા હું તમને એક સોલ્વ કરીને આપી દઉં. અહીંયા FeSO4 વાળું જો આના અંદર Fe છે, તો Feના કેટલા પરમાણુ? એક જ પરમાણુ છે. સલ્ફર, તો સલ્ફરના જો એક અહીંયા છે અને એક અહીંયા છે, તો સલ્ફરના કેટલા છે? 2. કેટલા છે? 2 સલ્ફરના છે. પછી ઓક્સિજન કેટલા? અહીંયા 4, અહીંયા 4 ને 4 8, 8 ને આ કેટલા થાય? 6. તો ઓક્સિજન કેટલા? 10. બરાબર. નાઇટ્રોજન કેટલા? 2 નાઇટ્રોજન. પછી હાઇડ્રોજન કેટલા? 4 દુ 8, 8 ને આ 12, તો હાઇડ્રોજન કેટલા? 20 હાઇડ્રોજન થાય. બરાબર. તો એ પ્રમાણે તમારે ગણતરી કરવી પડે. ઓકે, તો આ તમારે સોલ્વ કરી દેવાનું છે અને આ પણ એ પ્રમાણે તમારે ગણી દેવાનું. આટલું ગણશો એટલે તમે બંધારણીય ટકાવારી તમને આરામથી આવડી જશે. ઓકે, હવે નેક્સ્ટ વિડીયોથી આપણે પ્રમાણસૂચક સૂત્ર અને
જે આણ્વીય સૂત્ર છે એની માટે વાત કરશું. આપણે મેજર આપણા જોડે ટોપિક બાકી રહ્યા, એક તો પ્રમાણિત સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવું, તત્વયુગ્મિતીય ગણતરીઓ, ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એના પછી તમારા બસ આ સીમિત પ્રક્રિયા, ઓકે, તો 3 આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને એના પછી કોન્સન્ટ્રેશન ટર્મ્સ છે, એ આ 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો એ આપણે આગળના વિડીયોના અંદર જોઈશું. ઓકે.